ભાભી, મારો નાસ્તો બન્યો કે નહીં? નાસ્તો ક્યારનો બનાવી દીધો હોય. તમારે પૂછવાનું હોય. અને પહેલા એક કામ કરો, આ જ્યુસ બનાવ્યું છે તમારા માટે. પ્લીઝ હા, આ જ્યુસના નામ ઉપર બીટનું જ્યુસ પીવડાવો છો ને, ખબર છે મને. આ બીટવેલ ઘટે છે તો શું ઇન્જેક્શન લેવા છે હવે? ભાભી, નથી ભાવતું મને. વામેટ જેવું થાય ને જોઈને મને. મેં આમાં છે ને જલજીરા નાખી છે અને મીઠું પણ નાખ્યું છે. જ્યુસ જેવું જ જ્યુસ બનાવ્યું છે. બાકી જો મોસંબીનું હોય કે બીટનું, તમારે પીવું જ પડશે, બરાબર? અને નાસ્તો તો જ મળશે. ચાલો ફટાફટ, દવા સમજીને પી જાવ કીધું ને. ભાભી, એક મમ્મી હતા મારા ઘરમાં, બે મમ્મીની કોઈ જરૂર નહોતી. પી જાઓ ફટાફટ, પછી નાસ્તો આપો. નાક બંધ કરો. નથી દવા પીવી, નથી ઇન્જેક્શનો લેવા, નથી જ્યુસ પીવું. બસ ભાભી, આજનો આ દવાનો જે ડોઝ છે ને એ પૂરો થઈ ગયો. થઈ ગયો પૂરો? હા. ભાઈ ક્યાં છે? ભાઈ ઓફિસે ગયા છે. કઈ કામ હતું? મારે શું કામ હોય એનું? મની ચોક સની, પૈસા લેવા હતા મારે, શોપિંગ કરવા જવું છે, પણ એ તો ક્યારેય ઘરે હોય જ નહીં. પણ શોપિંગ કરવા જવું છે તો હું આપું છું ને, એમાં ભાઈની શું જરૂર છે? ભાભી, તમે હમણાં 2000 રૂપિયા આપીને ઊભા રહેશો, મારે 10,000 જોઈએ છે. છે તમારી પાસે? તો તમારા ભાઈને ફોન કરો ને, ગૂગલ પે કરી દેશે. ના પાડી છે ક્યારે તમને? નહીં આપે, ખબર છે મને. કેમ નહીં આપે? હજુ બહુ સમય પહેલા, એટલે કે વર્ષો પહેલા, 3 દિવસ પહેલા પૈસા લીધા હતા. એટલે હા, બહુ વર્ષો પહેલા લીધા હતા નહીં? બહુ જ વર્ષ થઈ ગયા. કઈ વાંધો નહીં, હું ફોન કરી દઉં છું, તમને આપી દેશે. પાકું? પાક્કું. એમાં કઈ ના પાડવાની હોય. જોયું ભાભી, અને હું પણ આવું જ સાસરું ગોતવાની છું કે જ્યાં મારો પતિ મારી બધી જ વાત માને, પછી હું સાચી હોય કે ખોટી. આવો છોકરો મળે ખરા? ના મળે. સાચા હોય ને તો બધી વાત માને, પણ ખોટા હોય ને તો એકેય વાત ના માને. તમને શું લાગે છે લેડીઝ બધી વાતે સાચું બોલતા હોય એમ? ખબર છે મને, હું પણ એક સ્ત્રી છું, અને સ્ત્રીઓને ખબર જ હોય કે 99% ખોટું બોલીએ ને ત્યારે ઘર ચાલે. તો તમને શું લાગે છે હું તમારી ભાઈ સામે ખોટું બોલું છું? એવું માનો છો? ના ના, માનતી નથી, કહું છું. અચ્છા, એટલે હું ખોટું નથી બોલતી. તો તમારા ભાઈને શું કહું કે મારે શોપિંગ માટે જોઈએ છે એમ કહું કે? નહીં ભાભી, શોપિંગની વાત નહીં કરવાની. ચોખ્ખું કહી દેવાનું કે મને મજા નથી, દવાખાને જવું છે, અને ડૉક્ટરે કહ્યું છે કે 10, 12, 15 રિપોર્ટ કરાવવા પડે એમ છે. ના, એમ કહેવાય ને કે વિટામિન એમની જરૂર છે. મની. રાઈટ. હા, મસ્ત આઈડિયા હતો. તો ચલો લગાવો ફોન. તમે પહેલા નાસ્તો ને એવું બધું તો કરી લ્યો, પછી ફોન લગાવું ને. અને હું શું કહું છું, એક કામ કરો ને, આ 3 દિવસ પહેલા તમારા ભાઈ પાસે પૈસા માંગ્યા છે, તો આ વખતે મમ્મી પાસે માંગી લો ને. સિરિયસલી? તમારા ઈરાદા શું છે? મમ્મી મને ધોકો લઈને ઘરની બહાર કાઢશે. મમ્મી પાસે પણ બહુ વર્ષો પહેલા 5 દિવસ પહેલા 10,000 લીધા હતા. 3 દિવસ પહેલા, વર્ષો પહેલા તમે 10,000 રૂપિયા ભાઈ પાસેથી લીધા હતા તમારા. અને વર્ષો પહેલા, હા, વર્ષો પહેલા મમ્મી પાસેથી પણ 5,000 લીધા હતા. આટલા બધા પૈસાનું શું કરો છો? અને તમે જોબ પર જાઓ છો, એનો પણ પગાર આવે છે ને? આવે છે ને ભાભી, હું ઇન્વેસ્ટ કરું છું, પણ મારે તમને કહેવાની જરૂર નથી, બિકોઝ હું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું ને વોર્ડરોબમાં, તમને દેખાવું જોઈએ ને. રોજ નવા કપડાં પહેરું છું, રોજ નવી જ્વેલરી પહેરું છું, એ બધું ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય આમ તો. ક્યાં કરો છો ઇન્વેસ્ટમેન્ટ? કીધું તો ખરા, વોર્ડરોબમાં. ખોલીને જોજો, એટલા કપડાં, એટલી જ્વેલરી, એટલી વસ્તુઓ મળશે ને. પણ મીરાબેન, આટલું બધું લેવું જરૂરી છે? થોડા દિવસે ને થોડા દિવસે 10,000, 5,000. ભાભી, આ તો હું તમારા માટે કહું છું. આજે તો તમારું પિયરિયું સારું એવું કેપેબલ છે તો તમને આપે છે, કાલ સવારે સાસરિયામાં ના પણ આપે. ભાભી, હું કોઈ ચપરાસી સાથે લગ્ન થોડી કરવાની છું. હું છોકરો સારો જોઈશ ને પછી લગ્ન કરીશ. આઈ મીન ટુ સે, બિઝનેસમેન હોય, સારી જોબ કરતો હોય, પૈસાદાર હોય, આ બધા પ્લાનિંગથી ચાલવું પડે. મને ખબર છે કે મને નબળો છોકરો તો ક્યારેય નહીં મળે, પૈસાવાળો જ મળવાનો છે. હા, અમે તમારા માટે કઈ નબળું તો ગોતશું જ નહીં, પૈસા વાળું જ ગોતશું. કોઈ આપે અને કોઈ ના પણ આપે, કંજૂસ પણ હોય. ભાભી, એવું જરૂરી નથી ને કે બધા કંજૂસ હોય. એ હું લડી લઈશ મારી રીતે. ચલો હવે, પણ તમે જલ્દી નાસ્તો લઈને આવો, મારે મોડું થાય છે, કંઈ જ સાંભળવું હા, નથી. પણ તમે હું મમ્મી પાસે બેઠી છું. બાય બાય ભાભી. પૈસા તમે ક્યાં, આટલા બધા પૈસા ક્યાં નાખે છે? 8 દિવસની અંદર 15,000 રૂપિયા? સાગરને વાત કરવી જ પડશે. ખબર નહીં કે ઊંધા રસ્તે ના નાખે ને તો સારું કહેવાય.
આ નણંદ બોજે હું રબજક કરતી હશે. આ બે ના જ કામ છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એ ખબર નથી પડતી કે અત્યારની જનરેશન ગુડ મોર્નિંગ જ કહે છે. આ ભગવાનના નામ નથી દેવાતા સવાર સવારમાં? હા, જય શ્રી કૃષ્ણ કીધું ને મમ્મી મેં. કીધું તો ભાભી યાર જલ્દી કરો. મીરા, હા તું મોટી થઈ ગઈ છો. ઓફિસનું કામ ભલે કરે પણ સાથે સાથે રસોડાનું કામ પણ કરવાનું હોય. એવું ન હોય કે બધો ઠેકો તારી ભાભીએ લીધો છે. તો એક કામ કરું ને, કાલ સવારે હું 5 વાગે ઉઠી જઈશ. ઘરના બધા જ કામ કરી નાખીશ, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બનાવી અને તમને બધાને ઉઠાડીશ. વાહ મારો દીકરો, 100 વર્ષનો કરે ભગવાન તને. નથી થવું. 100 વર્ષ સુધી મારે એક જ કામ કરવું પડે ને, તો મારે 100 વર્ષનું નથી થવું. હે ભગવાન, મને એમ હતું મારી ઢીંગલી મોટી થશે ને તો આખા ઘરની જવાબદારી લઈ લેશે. ભાઈની ઘરવાળી આવશે ને એને શાંતિ રહેશે. એમ કહેશે મારી મીરા, ભાભી તમે બેસો, હું તમારા ભાગનું બધું જ કામ કરી નાખું છું. વાહ. પણ આ તો ઉલટું થયું. નોકરીમાં ધ્યાન આપવું છે, ઘરમાં તો કાંઈ નથી આપવું. આ તારા ભાભી અહીંયાના છે ને વહુ છે, કામવાળા નથી. ખબર છે, ખબર છે મમ્મી તો મને. એમ બોલ ને. જો તમે મને ડરાવો નહીં. બધી વાતમાં આમ ટોક ટોક કરીએ ને તો આપણું બાળક આપણાથી કંટાળી જાય, ઘર મૂકીને ભાગી જાય. બહુ સારું. ભાગી જાય ને તો એટલી ખુશ થાવ કે વાત પૂછમાં. ભલે છે ને હું ગોતવાય ન આવું. મમ્મી, બધાના બાળક સરખા ના હોય કે ભાગી જાય. કોકના બાળક મારા જેવાય હોય કે સાંજે ઘરે જ આવે. નફટ નગારા જેવા ગમે એટલું વગાડે ને તોય અસર ન થાય. મમ્મી ખરેખર હા, તમારા શબ્દો મારાથી સહન નથી થતા. જોજો ક્યારેક મારો મગજ ખરાબ થઈ ગયો ને. મગજ છે? ગુડ ક્વેશ્ચન મમ્મી, ગુડ ક્વેશ્ચન, પણ એનો જવાબ મારી પાસે નથી. હવે છે ને મને એવું લાગે છે કે આ છોકરી મારી મોટી થઈ ગઈ છે એટલે મારે જોવાનું ચાલુ કરી દેવું છે. એવો છોકરો ગોતી આવું અને એટલા પૈસા હોય ને એની પાસે કે કરોડોની મિલકત તો આમી ઉડાડી દેતો હોય. અને એ રહેતો હોય ને તો એકદમ છેવાડાના ગામડામાં રહેતો હોય, ત્યાં નકરા ઢોર દેખાય, કોઈ માણસ નો દેખાય, અને બંગલો હોય પાછો બોલ આટલા મોટા ખેતરની વચ્ચે. મારે ફરતી બાજુ ગાયો ને ભેંસો બાંધેલી હોય જે બધું બગાડ્યા કરે. અને મારી દીકરી સાફ કર્યા કરે. એની નોકરી સવારથી સાંજ સુધી આ ઢોરા સાફ કરવાની અને વાસીનું કરવાની જ રે. મેં છે ને ભગવાન પાસે કાલે જ પ્રાર્થના કરી હતી, મારા મમ્મી છે ને મને સારા આશીર્વાદ આપે, પણ ખબર નહીં, લાગે છે ભગવાને સાંભળ્યું નહીં હોય મારું. હા, એ ભગવાને ના સાંભળ્યું ને, પણ મેં જે કીધું ને એના માટે તથાસ્તુ બેટા. મમ્મી હા ખરેખર એક મર્ડર માફ હોત ને તો હું આત્મહત્યા કરી લેત. હા પણ જવા દો, છોડો. જોબ ઉપર જવાનું મોડું થતું હોય ને ક્યાં આત્મહત્યા કરી આપણે. એ વાત પણ સાચી છે ને. વાંધો નહીં. ભાભી તમે એક કામ કરો, હવે નાસ્તો તમે જ કરી લેજો, મારે મોડું થાય છે. હું જાઉં? રહેને હવે બેઠી છો. હવે ફોન આવ્યો ને ઓફિસથી તો કહે છે કે હું રસ્તામાં છું. મમ્મી આ ઢોરના વાસીદા નથી કે કલાક રહીને કરીએ તો ચાલે. અહીંયા તો સમયસર પહોંચવું પડે. હે? હા. તો વાંધો નહીં. તને થોડી રોકાય અમારાથી. આયદા હવે હું શું કહેતી હતી મમ્મી, હા આ તમારી પાસે કઈ પૈસા પડ્યા છે? પૈસા? હા, મની. તો 5-6 દિવસ પહેલા તો લઈ ગઈ હતી ને. મમ્મી એ વાતને વર્ષો વીતી ગયા છે. વર્ષો? 5 દિવસ તમને શું લાગે છે નાની વાત છે? તમે 24 કલાકનો હિસાબ કરો ને તો 5 દિવસ ને 5 રાતો વીતી ગઈ છે. હા તો મને સદીઓ જેવું લાગે છે. તમે જો આ કલાકોનો હિસાબ કરી લેજો અને પૈસા તૈયાર રાખજો, સાંજે આપજો મને. હા ને? ચલો હું જાઉં છું બેટા. જા અત્યારે ઓફિસે. હા તો હું પણ ઘરે આવવા માટે વિચારીશ. હાસ. હે ભગવાન, તું ઘરે ન આવતી વાંધો નહીં, પણ પૈસા નથી તારા માટે. ભાભી હા, હું નાસ્તો કરીને જઈશ, ભલે મોડું થાય. ભલે મોડું થાય બેટા. અંકિતા નાસ્તો કરીને જ મોકલજે તારી નણંદને. અમારી અંકિતા વહુ 100 વર્ષની કરે. હા આ પગે ન લાગ્યો તોય સારું હતું. આમ કરાય? માણસ કેવી છે આ! હે ભગવાન, પણ છોકરી મારી એટલે બહુ ડાય છે, મસ્તીખોર છે, પણ આના જેવી દીકરી બધાને આપજો.